હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે 9 વાગી ગયા છે અને શનિવાર તો જો શનિવાર હતો ને તો આજે લેટ ઉઠ્યા. તો કે આજે મારે ખાવા છે વેજીટેબલ પરાઠા. તો બરાબર અહીંયા પેલું સીટી તો કરવી પડે. સીટી કુકર ફાટશે તો એવું થાય. એકવાર કુકર ફાટ્યું હતું ને એક ઘરમાં આખું આમ બધું બ્લાસ્ટ થયું. સીટી ના હોય ને એટલે કુકર ફાટે. તો બસ એવું છે. આજે વેજીટેબલ પરાઠા બનાવવા છે થોડા બટેકા મિક્સ કરીને. તો દિલીપ મારી હેલ્પ કરી રહ્યા છે. કોણ કોણના પતિ એવા છે જેની હેલ્પ કરે છે? અલે આટલું મોટું કાગળ જોઈએ છે થોડી નાખજો. કોબી બહુ નહીં. હા હા અરે એક જ બુક છે આપી તને બધી નથી. અરે નથી યાર, એમાં રમ ને બેટા. એ રે બાને છાલ કાઢવી પડે. હું રેવા દે. આમ તો બહુ હાઇજીન ખ્યાલ રાખો. તો ધોઈ નાખ્યું પછી શું કાઢવું? તો એ પણ એ સારી જો કેવીશ તમે. हाइजीन के ख्याल रखते हैं उसको कुछ नहीं चलता है, फिर क्यों चलने लगा सब कुछ? धोई ला ले મસ્ત ઝીણું કટિંગ થઈ ગયું છે. સરસ ચોપર જે આવે છે ને ઇલેક્ટ્રિક, એમાં સરસ ચોપ થઈ જાય છે. અને કેપ્સિકમ બહાર કાપ્યા છે કેમ કે પાણી બહુ એમાંથી છૂટે છે. આપણે છે ને દિલીપ પાણી બહાર કાઢી લેવી ને આનું તો ઓછું છૂટે. એવી રીતે ભી કરી શકાય આપણે. બટેકા બફાઈ છે એટલે મસાલો આપણે રેડી કરી દઈએ. ચાલો રેડી છે આપણે વેજીટેબલ ને બોઇલ બટેટો અને ચીઝ ને એવું નાખી અને આપણે સરસ મસાલો બનાવી દીધો છે. અને અહીંયા લોટ બી રેડી છે. તો ચલો પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પરાઠું આ રીતનું મસ્ત બન્યું છે. અને બીજી રીતે તમારે જો ફાટતા હોય ને તો તમે આ રીતે બી કરી શકો. નાની પતલી રોટલી વળી એની ઉપર સ્પ્રેડ કરી અને હવે એની ઉપર અમે આ રોટલી આમ કરી દઈશું અને અંદરથી આમ આવી રીતે સરસ ફોલ્ડ કરી દેવાનું. અલગ અલગ રીતે બે પરાઠા બનાવવા છે અને રોટી વાળા અને ખાલી ચીઝ પ્લેન. તો જો આવું છે. સવારમાં 10 વાગી ગયા છે. શનિવાર છે તો બોલો ભાઈ. તો એક ઓલરેડી પરાઠું ખાઈ લીધું કહીશું. બોલ ને. તો બસ આજનો દિવસ તો આવો છે. કોણ કોણ સવારમાં પરાઠા હેવી નાસ્તો કરી છે કોમેન્ટ જરૂર કરજો. કે પછી એને ઉઠતા ભાખરી જ જોઈ છે. 11 અને જો કામ તો બધું જ કરી નાખ્યું છે. અને જો અહીંયા હવે હું એ ચાલુ કરું છું પેકિંગ. મારા કપડાં તો ઓલરેડી પેક થઈ ગયા છે, થોડા ઘણા બાકી છે. અને અહીંયા હવે દિલીપના જે કપડાં ના જોતો એ હું બેગમાં પેક કરી દઈશ. 2 બેગ આપણી રેડી થઈ ગઈ છે. અને આ બધા જે મેં કપડાં કાઢ્યા છે એ મારે હવે એક બોક્સમાં ભરવાના છે. આ બધા હેવી ડ્રેસ સાડીઓ એ બધું હું કાલે કરીશ. અને આટલું મારું ફાઇનલ અભી થઈ ગયું છે. અત્યારે 2 બેગ આ થઈ ગઈ છે અને 1 બેગ ઓલરેડી મેં અહીંયા મૂકી છે. આ બેગ ધીમે ધીમે હવે અમારો સામાન પેક થવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો બસ જો આવું કંઈક છે. વિશ્વમભાઈ વહેલા ઉઠી ગયા છે આજે. અને આજે છે ને અમે જમવાનું બપોરે નહોતા જેમાં કારણ કે પરાઠા ખાતા હતા ને તો બહુ ભૂખ જ નહોતી. તો હવે એ લોકોને હું મોકલું છું. સેવ ટમેટાનું શાક બનાવવું છે તો સેવ લેવા માટે. તો ચલો એ બે જો જાય છે હમણાં. અને હું તૈયારી કરી લઉં કારણ કે મારે વહેલા આજે જમી લેવાનું છે એટલે. તો જો ટમાટર કાઢી આપે છે. કંઠી છે બહુ જ મસ્ત. સિંગ તેલમાં બધું બનાવે છે. તેમાંથી ખાલી સેવ લેવા મોકલા હતા અને લાવ્યા કેટલું. ચલો જોઈએ આપણે. દિલીપ તમને હું જ્યારે મોકલું ને સેવ લેવા ત્યારે આટલું જ વસ્તુ લઈને આવો. ચલો જોઈએ શું લાવ્યા. ઓહો ગાંઠિયા, સેવ. પછી આમાં શું લેવા પપ્પા? કચોરી. આ બધી જ વસ્તુ જે છે ને એ ઓરિજિનલ તેલમાં મતલબ સિંગ તેલમાં બનાવે છે. ના શું નવું લાવ્યા પપ્પા? ઓકે ફરાળી ચેવડો. તો જો
તમે જોઈ શકો છો આટલી વસ્તુ ને એક વિશ્વમાં છે. ખાલીમાં ખાલી સેવ લેવા મોકલ્યા હતા ને ઘટલી વસ્તુ એ લઈ આવ્યા. ગાંધીનગરમાં મારા નીચે જ તે સિંગ તેલમાં બધી વસ્તુ બનાવે છે. જો અહીંયા શું લખ્યું છે, નો પામ ઓઇલ. કારણ કે અત્યારે બધી વસ્તુ જે છે ને એ પામ ઓઇલમાં બને છે. તમે એકવાર જોજો બધા પેકેટ પર. અમે તો પછી જે એકવાર જોયું ને પછી તો ખાવાનું જ બંધ કરી દીધું છે. બીજી કોઈ પણ વસ્તુ એક આ અહીંયા નવું ખુલ્યું છે પામ ઓઇલ, કોઈ પણ જાતનો યુઝ નથી કરતા. તો વિશ્વમ લાવો. તો અમે તો અહીંયાથી જ લઈ આવીએ છીએ. નાસ્તો ખૂબ જ સરસ હોય છે. હવે સેવ ટમેટાનું શાક અને ભાખરી મસ્ત બનાવી નાખીએ. કોની ફેવરિટ છે સેવ ટમેટા અને ભાખરી, કોમેન્ટ જરૂર કરી દેજો. અને ચાલો કેટલા ટાઈમથી ભાખરી અને સેવ ટમેટા નથી બનાવ્યા. બની ગયું છે સબ્જી મસ્ત સેવ ટમેટાનું ચોળવાનું છે એટલે. અને અહીંયા મસ્ત મજાની ભાખરી. તો ચલો આપણે આજે ડિનર વહેલું કરી લઈએ. એકદમ ઝીણું ચોળાય એકદમ ઝીણું છે. અને આનંદ શું ગાંઠી નાખી દીધું? યસ, ગાંઠિયા છે તો પપ્પા. કોણ કોણ આવી રીતે ચોળે છે મને કોમેન્ટ જરૂર કરી દેજો. અને એકદમ બારીક ચોળવાનું. એલા હું ચોળી દઉં? નો. ઓકે, મારે તો જોઈએ હવે ચોળું ખાવ. વિશુ તારે શું ખાવું છે? ચોળીને ખાવી છે ભાખરી? હા બોલ મારા સામું જો. ચોળી દઉં તને? ઓલી આર્યા તો દિલીપ કેવું ચોળીને ખાયો પણ આમાં આમાં. તો જો વાગી ગયા છે 6:45 અને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે અમે જઈએ છીએ બહાર. થોડું માર્કેટમાં કામ છે. સબ્જી પણ લેવાની છે અને કેરી પણ લેવાની છે અને 2-3 બીજા બી કામ છે. તો જોઈએ ચલો કેટલા કામ થાય છે. ખુશ? ચલો આવી ગઈ છે લિફ્ટ. વેઇટ ચાલ. હે વિશ્વ આ એક છે ને ઓટોમેટિક લાઇટ છે. હમણાં કે છે ને વિશ્વ એમ બોલશે ને કે લાઇટ થઈ જાય એટલે થઈ જાય. કાશ અચ્છા કાર લઈને જવાનું છે. ઓકે ચલો આજે તો કારમાં જવાનું છે. જો હવે કારમાં બેસી ગયા છે વિશ્વમભાઈ. અને જો હવે લાઇટ થશે ને વિશ્વ ઓટોમેટિક. બેઝમેન્ટમાં એક એવી સિસ્ટમ છે કે તમે જેમ જેમ જો થવા ને જેમ જેમ આગળ જાણે એમ તમારે લાઇટ થાય. જો હવે વિશ્વમાં આગળ થશે લાઇટ? વિશ્વ થશે આગળ લાઇટ? કેમ લાગે છે? જો થઈ ગઈ ને? જો થઈ ગઈ ને લાઇટ. તો ચલો બેઝમેન્ટમાંથી ગાડી અમારી ઉપર જાય છે. અમે બી પડી ગયા હતા ને આપણે. એમ છે કોરિયર વાળાને ઠગલા કર્યો. હા દાદા છે ને કોણ મને કહેતું તમારા દાદા બહુ ડેન્જર છે. જતાય સારું છે. ઓલો એક આવ્યો હતો ને કુરિયર વાળો કાલે સીએમડી વાળો. ઓલા તો આવી જઈશ તો કિનારિયા. એની અમે થોડા બિચારા બોલે ગુંડા કહેવાય, કિન્નર થોડા કહેવાય. ઈ એક આવે બીજા તો કામ સ્ટ્રિક્ટલી કોઈ નથી આવે. હેલો પાછા આવી ગયા છે કેરી જે મહોત્સવ ત્યાં. હા 3 BHK ફર્નિચર છે તો બહુ ઓછી કેરી છે. ખુદ જ રહું છું કાલે મળી બહુ ઓછી કેરી છે. પતી ગઈ છે શું ઓપ્શન ઓછા જ લાગે છે. આ રીતના રૂમ હોય છે. ખોલીને જોઈએ આપણે. જોઈ ચકી એ જે વેચાણમાં લોટ છે ને એ જ પાર જોઈ દે ખાલી કેવી રીતે હોય જોવું છે. ઓહો આને અંદર રાખવાની હોય કેરીને આને અંદર રાખે છે લોકો. ચાલ ફટાફટ. બહુ મોટો ગોદામ છે તો અમે દર વખતે ને અહીંયાથી જ લઈએ છીએ. જો કેટલો મોટો છે. અહીંયાથી લઈ અને અહીંયા લાગી આવી ખુલ્લી જગ્યા છે. અને અહીંયા અને આ આપણે જો તમને બતાવ્યો એ શું છે આવી ગઈ છે કચ્છની કેસર કેરી. વિશ્વ હાલ ચાલો એક બધું આંગળી આંગળી આવી જાય
તો ચલો તો આ છે મેટ્રોનું સ્ટેશન ઉપર મહાત્મા મંદિર. કેરી લઈ અને હવે આવી ગઈ છું હું પાછી માર્કેટમાં. ઓલરેડી મેં તમને એકવાર માર્કેટ બતાવી દીધી હતી તો તને બતાવી દઉં. માર્કેટમાં બહુ ટ્રાફિક થઈ ગયું. ટ્રાફિક તો હોય જ ને એમને વન વે જોતું હોય. આખો થેલો સબ્જીનો ભરી લીધો છે. આખો થેલો ભરાઈ ગયો છે અને હવે જઈએ છીએ ઘરે. હે ને વિશુ? જો કેટલી મસ્ત લાઈટ થાય છે. તો બસ જો આજનો દિવસ તો આવો જ રહ્યો અમારો. તમારો દિવસ કેવો રહ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તમારો એક સબસ્ક્રાઈબર એક લાઈક અમને બહુ સારું મોટિવેશન આપે છે. તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો અને શેર બી કરતા રહેજો. મળીશું. બાય બાય નેક્સ્ટ વ્લોગમાં.